હેલો મિત્રો, કેમ છો? આજે આપણે BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સહિત પર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. BNSSની અંદર એક નવો પાઠ પણ પૂછાય છે કે જોડાયેલો છે, જે છે પ્રોબેશન એક્ટ 1958. તો આજે આપણે જે ક્વેશ્ચન જોઈશું તે જોઈશું પ્રોબેશન એક્ટ ઉપર. એક મહત્વનો પ્રશ્ન પૂછાય છે કે પ્રોબેશન એક્ટ અંતર્ગત પ્રોબેશન ઓફિસરની વ્યાખ્યા આપીને એની ફરજો સમજાવો. મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, મારી દ્રષ્ટિએ એક્ઝામમાં તૈયારી કરી લેવાનો. ખાસ શોર્ટનોટમાં પૂછાઈ શકાય, કા લોંગની અંદર પણ આવી શકે છે. પ્રોબેશન એક્ટની અંદરથી બે જ ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. એક છે પ્રોબેશન એક્ટ 1950 અંતર્ગત મહત્વની જોગવાઈઓ જણાવો. તો અંડર 18 સેક્શન જ છે, એમાંથી તમે 12 થી 13 મુદ્દા આરામથી લખી શકો છો. એ તમારે જામીનના જે બાબત આવે તે આરામથી ઇઝીલી તમારે લખી દેવાની છે. સેક્શન નંબર 3, 4, 5ની અંદર આવે, એ તમારે સમજાવવાની આવે. ચાલો, હવે આપણે આપણા ક્વેશ્ચનની વાત કરીએ કે પ્રોબેશન ઓફિસરની વ્યાખ્યા આપીને તેની ફરજો સમજાવો. તો સૌથી પહેલાં આપણા ફ્રન્ટ પેજ પર આપણા મુદ્દા બનાવીશું. પ્રસ્તાવના 5 થી 6 લીટીની અંદર તમારે લખવાની છે કે કઈ કઈ સેક્શનની અંદર તમારી પ્રોબેશન ઓફિસરની વાત કરેલી છે તે લખવાની છે. ત્યારે પ્રોબેશન ઓફિસરની વ્યાખ્યા સેક્શન નંબર 13માં આપેલી છે. પ્રોબેશન ઓફિસરની જે ફરજ આપેલી સેક્શન નંબર 14ની અંદર આપવામાં આવેલી છે. અને બીજી જે બે સેક્શન છે કે પ્રોબેશન ઓફિસર એ સરકારી કર્મચારી કહેવાશે, એટલે કે જાહેર સેવક કહેવાશે. એના પર કોઈ પણ વ્યક્તિ હુમલો કરે, એવું કરે તો એની સજાને પાત્ર થાય છે. બીજી વાત કરેલી છે કે શુદ્ધ બુદ્ધિથી જ્યારે નિર્ણય લેવામાં આવે, એટલે આ પ્રોબેશન ઓફિસર કોઈ નિર્ણય લે તેના પર કોઈ દાવાની કાર્યવાહી કે ગુનેગારની કાર્યવાહી ચલાવવામાં આવતી નથી. તો એની પણ વાત કરેલી છે. અને છેલ્લે તમારે સમાપન લખીને વાતને શું કરવાની છે, તો પૂર્ણ કરી દેવાની રહે છે. શરૂઆત કરીએ. હવે આપણે વાત કરીએ, પહેલો મુદ્દો જે છે તે આપણો પ્રસ્તાવના 5 થી 7 લીટીની અંદર લખવાની રહે છે. એની અંદર શું લખવાનું છે, તો એની અંદર આપણે લખીશું પ્રોબેશન ઓફિસરની વાત આ એક્ટની અંદર ક્યાં કરવામાં આવેલી છે એ આપણે લખવાની રહે છે. એ પહેલાં આપણે લખીશું કે જે વ્યક્તિ જે છે જેને પ્રોબેશન ઉપર છોડવામાં આવે છે, જામીન ઉપર છોડવામાં આવે છે, બોન્ડ લખાવીને છોડવામાં આવે છે, ખંત લખાવીને છોડવામાં આવે છે, એ વ્યક્તિ ઉપર દેખરેખ રાખવા માટે, એની તપાસ રાખવા માટે, એની ચકાસણી રાખવા માટે કે જે શરત ઉપર એ વ્યક્તિને છોડવામાં આવેલો છે એ શરતનું એ પાલન કરે છે કે કેમ. બરાબર, તો એ વ્યક્તિ ઉપર દેખરેખ રાખવા માટે, તપાસ કરવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને શું કહેવામાં આવશે? પ્રોબેશન ઓફિસર તરીકે ઓળખવામાં આવશે. હવે આ છોડવામાં આવેલ વ્યક્તિ ગુનેગાર પણ હોઈ શકે, બાળક પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે. ઓકે, ચાલો, તો આટલી વાત લખવાની. એ અંગેની તમામ જોગવાઈઓ આપણને સેક્શન નંબર 13થી લઈને ક્યાં જોવા મળે છે? 13, 14, 15, 16, 13થી લઈને 16માં જોવા મળે. જેની અંદર પ્રોબેશન ઓફિસર કઈ રીતે કામ કરશે, એની ફરજો શું છે, એની નિમણૂક કોણ કરશે, એ અંગેની તમામ જોગવાઈઓ આપણને જોવા મળે છે. આટલી વાત તમારે ક્યાં ફ્રેમ કરવાની છે? પ્રસ્તાવનાની અંદર ફ્રેમ કરવાની છે. તો આપણે જોઈ લઈએ. પ્રોબેશન ઉપર અથવા તો જામીન ઉપર અથવા તો બોન્ડ ઉપર છૂટેલ કેદી, આરોપી, બાળક કે વ્યક્તિ પર દેખરેખ રાખવા માટે, એની તપાસ રાખવા માટે, એના પર નિરીક્ષણ રાખવા માટે પ્રોબેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. સારી નિમણૂક કરવામાં આવે, પ્રોબેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. જે કાયદા મુજબ ફરજો નિભાવે છે અને જે સોંપવામાં આવેલ કાર્ય છે તે કરે છે. એ અંગેની ચર્ચા આપણને ક્યાં જોવા મળે છે, અથવા એ અંગેની જોગવાઈ આપણને સેક્શન નંબર 13થી લઈને ક્યાં સુધી? 13, 14, 15, 16, 17 નહીં પણ ક્યાં સુધી? 16 સુધી જોવા મળે છે. જેની ચર્ચા નીચે મુજબ છે એ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે. કદાચ અહીંયા લખવામાં ભૂલ પણ થઈ ગઈ કલમ પર. 13, 14, 15, 16 4 કલમ યાદ રાખજો. ઓકે, ચાલો શરૂઆત કરીએ હવે બીજા મુદ્દાની. સૌથી પહેલાં આપણે વાત કરીશું પ્રોબેશન ઓફિસરની વ્યાખ્યા. પ્રોબેશન ઓફિસરની વ્યાખ્યા સેક્શન નંબર 2માં પણ આપવામાં આવેલી છે, પણ ત્યાં એવું કહેવામાં આવેલું છે કે પ્રોબેશન ઓફિસર એટલે કોણ? તો જેની નિમણૂક સેક્શન નંબર 13માં કરવામાં આવે તે વ્યક્તિ. એટલે ત્યાં આવું લખવામાં આવેલું છે. આપણે સીધા આવી જવું પડે સેક્શન નંબર 13ની અંદર. હવે 13ની અંદર આપણે લખશું, ટાઇટલ બનાવશું પ્રોબેશન ઓફિસર. પ્રોબેશન ઓફિસરની અંદર 3 મુદ્દા આપણે સમજાવવાના છે. સૌથી પહેલે એની નિમણૂક કોણ કરે છે, બરાબર, ક્યાં કરવામાં આવે છે આ વ્યક્તિની નિમણૂક, અને કોના અધીન રહે છે, આની સત્તાના ઉપરી અધિકારી કોણ છે, બરાબર, સુપરવાઇઝર કોણ છે, એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો 3 મુદ્દા આપણે લખવાના છે. સૌથી પહેલે આપણે મુદ્દો લખીશું નિમણૂક. હવે આ એટલો નાનો એક્ટ છે અથવા એટલી નાની કલમ છે કે તમારે એને વિસ્તૃત કરવું હોય 7 માર્કની અંદર અથવા તો 14 માર્કની અંદર તો થોડો પ્રોબ્લેમ આવી જાય છે. તો કેવી રીતે લખવાનું એની પણ આપણે વાત કરીએ છીએ. ચાલો, પહેલો મુદ્દો બનાવીશું નિમણૂક. એક લીટી છોડીને અથવા તો સીધી અંડરલાઇન કરીને લખવાનું છે કે રાજ્ય સરકાર દ્વારા આવા પ્રોબેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. હવે અહીંયા લાયકાત પણ નથી આપેલી, મુદ્દત પણ નથી આપેલી, કે કેટલા મુદ્દત સુધી એ કામ કરશે, શું સત્તા ફરજો ભોગવશે, કંઈ આપેલું નથી. પણ એટલી લાઇનની વાત કરેલી છે કે રાજ્ય સરકાર દ્વારા આવા અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. હુકુમત સોંપવામાં આવે છે, મીન્સ કે આટલો એરિયો, હુકુમતનો મતલબ તો હુકુમત આપવામાં આવે. દાખલા તરીકે વલસાડ જિલ્લો, તો વલસાડ જિલ્લા પૂરતું પ્રોબેશન ઓફિસરનું કામ રહેશે. સુરતમાં એની જઈ શકે, નવસારીમાં એનું કામ રહેતું નથી.
હુકુમત મુજબ સત્તા ફરજો સોંપવામાં આવે છે. જેવો જિલ્લો, સુરત મોટો જિલ્લો છે, એની અંદર બી પાછા 4-5 પ્રોબેશન ઓફિસર હોઈ શકે, એના ઉપરી બી હોઈ શકે છે. તો આ વસ્તુ પણ અહીંયા આવી જાય છે. તો રાજ્ય સરકાર દ્વારા પ્રોબેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે, એને હુકુમત સોંપવામાં આવે છે, એટલે કે ક્યાં કામ કરવાનું છે એ એને સોંપવામાં આવે છે. એને સત્તા પણ આપવામાં આવે કે ભાઈ તારે આટલું કામ કરવાનું છે. અમુક પ્રોબેશન ઓફિસર છે, દાખલા તરીકે સ્ત્રી છે, એને કહે છે ભાઈ તમારે બાળક ઉપર દેખરેખ રાખવાની છે, બીજા ઉપર દેખરેખ રાખવાની નથી. તો કોઈ બીજા ગુનેગાર હોય કે આરોપી હોય એના પર એ દેખરેખ રાખતી નથી. ઓકે, તો જેને કામ સોંપવામાં આવેલું હોય એટલું જ કામ એ કરશે. ઉદાહરણ આપીને સમજાવી દેવાનું નહીં ખબર પડે તો. ઓકે, અહીંયા મેં તમને કીધું જ છે કે કોઈ ફિમેલ છે જેને બાળક ઉપર દેખરેખ રાખવા માટે કીધેલું હોય અથવા નિરીક્ષણ ગૃહ ઉપર દેખરેખ રાખવા માટે કીધેલું હોય તો એ એટલું જ કામ કરે. બરાબર, તો આ વાત છે. હુકમત મુજબ કામ આપવામાં આવે. દાખલા તરીકે વલસાડ જિલ્લો અથવા તો સુરત જિલ્લો. વાત થઈ ગઈ પૂરી. તો નિમણૂક ક્યાં કરવાની છે? તો રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને હુકુમત પાવર સત્તા સોંપવામાં આવે છે એના કામ મુજબ. પછી વાત કરવાની છે બીજું ક્યાં. ચાલો, કઈ જગ્યા પર નિમણૂકને પાત્ર બને છે એવી વાત કરવાની. ક્યાં નિમણૂકને પાત્ર, આવો આપણે મુદ્દો બનાવવાનો. ચાલો, તો ગુનેગાર જે જિલ્લામાં રહેતો હોય ત્યાં, ગુનેગાર જે જિલ્લામાં રહેતો હોય ત્યાં, હવે આને બોન્ડ પર છોડી દેવામાં આવે. ગુનેગારને જ્યારે બોન્ડ પર છોડવામાં આવે, જામીન ઉપર છોડવામાં આવે, પ્રોબેશન પર છોડવામાં આવે, તો ત્યારે દાખલા તરીકે નવસારી જેલમાંથી છોડીને રહેતો કંઈ હોય વલસાડમાં, તો વલસાડનો પ્રોબેશન ઓફિસર, બરાબર, તે આવીને દેખરેખ રાખશે એના ઉપર. ચાલો, અથવા તો નવસારીનો કોર્ટ જે હશે તે વ્યક્તિની નિમણૂક કરશે પ્રોબેશન ઓફિસર તરીકે, અને પ્રોબેશન ઓફિસર પછી અહીંયા વલસાડ આવીને રહેશે અને કામ પોતાનું કરશે, દેખરેખ રાખવાનું, તપાસ કરવાનું, નિરીક્ષણ. એ આપણે ડીપમાં અહીંયા જોઈએ કે શું કામ કરે છે તે. ચાલો, તો ગુનેગાર જે જિલ્લામાં રહેતો હોય ત્યાં, ગુનેગાર, આરોપી, કેદી, બાળક, બધાની જ વાત અહીંયા કરી દેવાની, કારણ કે સવાલનો જવાબ આપણે લાંબો કરવાનો છે. ચાલો, તો ગુનેગાર વ્યક્તિ હોઈ શકે, આરોપી હોઈ શકે, અથવા તો કોઈ બાળક હોઈ શકે, અથવા તો કોઈ કેદી હોઈ શકે જેને જરૂરિયાત હોય પ્રોબેશન ઓફિસરની. જરૂરિયાત નથી કે એવી ગુનેગાર જ હોય એના પર દેખરેખ રાખવાની, ઘણી વખત બાળક પણ હોય, જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટની અંદર આવતા હોય બાળકો. ઓકે, તો તેની પણ વાત આવે છે. તે કેદીના નિરીક્ષણ માટે જિલ્લા અદાલત વધારાના અથવા તો કોઈપણ વ્યક્તિની નિમણૂક કરી શકે છે. ક્યાં? જે જિલ્લામાં એ આરોપી અથવા ગુનેગાર અથવા બાળકને મૂકવામાં આવેલો હોય એ જિલ્લામાં એ કામ કરે. કોણ? આ પ્રોબેશન ઓફિસર. એટલે એટલી વાત તમારે અહીંયા લખવાની છે કે ક્યાં નિમણૂક આપવામાં આવે છે. તો જે તે જિલ્લાની અંદર આરોપી જ્યાં રહેતો હોય ત્યાં, બરાબર, જે જિલ્લાની અંદર. હવે ઘણી વખત રહેતો કંઈ બીજી જગ્યા પર હોય પણ એનું પરમાનન્ટ એડ્રેસ કઈ બીજી જગ્યા પર હોય, એટલે જ્યાં એ રહેતો હોય, જ્યાં કામ કરતો હોય એ જગ્યાની વાત છે હાલમાં. ચાલો, હવે નવસારીની અંદર કામ કરતો તો નવસારીના અંદર પ્રોબેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે. તો એટલી વાત અહીંયા લખવાની છે કે કેદી જ્યાં રહેતો હોય ત્યાં જિલ્લા અદાલત વધારાના જે તે વ્યક્તિની પ્રોબેશન ઓફિસર તરીકે પણ નિમણૂક આપી શકે છે, સત્તા અને ફરજ સોંપી શકે છે. તો જિલ્લા અદાલતની અંદર પણ શું છે, પાવર રહેલો છે કે એ કોઈ પ્રોબેશન ઓફિસરની નિમણૂક પણ કરી શકે છે જે તે જિલ્લા માટે. કોઈ બાળકનો કેસ આવેલો હોય ને એના પર નિરીક્ષણની જરૂરિયાત હોય કે આ બાળક ભટકી નહીં જાય, ખોવાઈ ન જાય, અથવા તો કોઈ ખરાબ સંગતમાં ન જાય, તો બી પ્રોબેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે કે એના પર દેખરેખ રાખજે, નિરીક્ષણ રાખજે કે બરાબર સ્કૂલ જતો છે કે કેમ, બરાબર તાલીમ પામતો છે કે કેમ. આ બધી બાબતો આવી શકે છે. તો ક્યાં નિમણૂક પામે તેટલું તમારે રાખવાનું કે ગુનેગાર જે જિલ્લામાં રહેતો હોય ત્યાં એની નિમણૂક કરવામાં આવે છે. અહીંયા આપણો મુદ્દો પૂરો થઈ જાય છે. પછી ગુનેગાર, આરોપી, કેદી નિરીક્ષણ માટે લાગે તો જિલ્લા અદાલત વધારાના પ્રોબેશન ઓફિસરની પણ નિમણૂક કરી શકે છે અને પાવર આપી શકે છે. ઉદાહરણ તરીકે બાળકનો કેસ આવેલો હોય તો ત્યારે બાળક ઉપર દેખરેખ રાખવા માટે કોઈ ફિમેલની અથવા તો મેલની શું કરવામાં આવે, નિરીક્ષણ કરવા માટે પ્રોબેશન ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવે. તો ક્યાં, એની વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરી દેવાની છે. આ રીતે જવાબને શું કરવાનું છે, તમારે થોડો લંબાવવાનો છે તમારા શબ્દોની અંદર. હવે હસ્તક આધીન આ જે પ્રોબેશન ઓફિસર છે પોતાનો રિપોર્ટ કે અહેવાલ કોને આપે છે, કોના અંડરમાં કામ કરવાનું છે. ચાલો, તો એની વાત કરીએ. જે તે જિલ્લામાં ફરજ બજાવવા નિમણૂક આપી હોય તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ, દાખલા તરીકે વલસાડ જિલ્લામાં એને સત્તા આપેલી હોય કામ કરવા માટે, તો કોના અંડરમાં? જિલ્લા મેજિસ્ટ્રેટ. એનું બીજું નામ શું છે? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમ કહેવામાં આવે, ડીએમ તરીકે ઓળખવામાં આવે, અથવા જિલ્લા અદાલત પણ તમે કહી શકો છો. તો જે જિલ્લામાં ફરજ બજાવવા માટે, જે જગ્યા પર એને ફરજ બજાવવા માટે શું કરવામાં આપેલું હોય, કામ કરવા માટે સોંપવામાં આવેલું હોય, નિમણૂક આપેલી હોય, તો તે જિલ્લાના અંદર, તે જિલ્લાની અંદર જે જિલ્લા મેજિસ્ટ્રેટ હશે, જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હશે, ડીએમ હશે, તેના આધીન એણે કામ કરવાનું છે. બધા રિપોર્ટ કે અહેવાલ જે આપવાના હોય તે કોને આપવાના છે? ડીએમને આપવાના છે, જે જગ્યા પર એ કામ કરતો હોય. ઉદાહરણ તરીકે વલસાડમાં નિમણૂક આપેલી છે તો રિપોર્ટ કોને આપવાનો છે? વલસાડના જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હશે તેને આપવાનો. હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર પણ હોઈ શકે, ડીવાયએસપીને પણ ચાર્જ આપવામાં આવે, અથવા તો જે જજ હોય જિલ્લાના તેને પણ ચાર્જ આપવામાં આવે છે ઘણી વખત. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. આપણે ખાલી વર્ડ લખી દેવાનું, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને સોંપવામાં આવે છે. કોણ આધીન રહે છે? તો આ પ્રોબેશન ઓફિસર આના અંડરમાં કામ કરે છે.
ઓકે, ચાલો. અથવા ઘણી વખત એવું બી થાય કોઈ વ્યક્તિના અંદરમાં કામ કરવા માટે સોંપેલું હોય, કોઈ અદાલત એને સત્તા પર રાખેલો હોય તો એ અદાલત પછી એના અંડરમાં આવતી હોય તે પણ તમારે લાગ. પણ મેન વસ્તુ શું છે? જિલ્લા મેજિસ્ટ્રેટ આવતો હોય. હવે સેશન કોર્ટ એને પ્રોબેશન પર રાખેલો તો સેશન કોર્ટને એને ઓર્ડર કે અહેવાલ જે કંઈ આપવાનો તેને આપવાનો રહે. હવે આગળ બીજી વાત કરવાની છે કે આ તો થઈ જ ગયું છે, સાથે બીજી વાત જોડાયેલી છે કે પ્રોબેશન ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવે. તો અહીંયા 3 કે 4 બાબત છે એ આપણે જોઈએ. સૌથી પહેલે માન્ય કરેલા મંડળ તરફથી આપવામાં આવતા પ્રોબેશન ઓફિસર. તો માન્ય કરેલા કોઈ મંડળ હોય, કોઈ સંઘ હોય, બરાબર, કોઈ મંડળ બનાવેલું હોય, એની અંદર જે વ્યક્તિઓ હોય, જે કર્મચારી હોય, એની નિમણૂક પહેલી કરવામાં આવે છે એવું અહીંયા કહેવા માંગે છે. તો માન્ય કરેલ સંઘ, આ માન્ય કરેલા સંઘ તમે લેબર લોની અંદર ભણીને આવ્યો છે કે આટલા ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. એવી રીતે અહીંયા પણ માન્ય કરેલ મંડળ તરફથી આપવામાં આવતા. તો જે માન્ય કરેલા મંડળ હોય એના તરફથી આપવામાં આવે છે, તેની નિમણૂક પહેલી થતી હોય. બીજું, રાજ્ય સરકારે માન્ય કરેલા હોય તેની નિમણૂક થાય. રાજ્ય સરકારે બી 10-25 વ્યક્તિને નિમણૂક કરેલા હશે, જે આમાંથી આને તમે નિમણૂક તરીકે મૂકી દો તો એને નિમણૂક તરીકે મૂકી દેવામાં આવે છે, એટલે કે ઓફિસર તરીકે મૂકી દેવામાં આવે છે. ત્રીજી વાત છે ખાસ સંજોગોમાં અનુભવી કે કોઈ પણ વ્યક્તિ, ખાસ સંજોગો આવી જાય, દાખલા તરીકે બાળક અને કોઈ પ્રોબેશન ઓફિસર જ ન હોય ને સ્ત્રી જ ન હોય તો પછી શું કરવાનું? તો કોઈ સ્ત્રીને બોલાવવામાં આવે ને એને પછી પ્રોબેશન ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવે. તે પછી પોલીસવાળી પણ હોઈ શકે અથવા કોઈ બીજી સમાજ સેવિકા પણ હોઈ શકે છે. તો ખાસ સંજોગોમાં અનુભવી, જેની પાસે અનુભવ હોય તેવો અથવા કોઈ પણ વ્યક્તિ જે કામને લાયક હોય તેની નિમણૂક અહીં કરવામાં આવે છે. તો 3 બાબતો પણ અહીંયા આપણે નિમણૂકની અંદર લખી દેવાની રહે છે. તો આટલી બાબતો શાની અંદર આવે છે? પ્રોબેશન ઓફિસર સેક્શન નંબર 13ની વ્યાખ્યાની અંદર આપણને આપવામાં આવેલી છે કે નિમણૂક કોણ કરે, ક્યાં કામ કરે છે અને કોના અધીન કામ કરે છે અને કેવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે. અહીંયા કોઈ હોદ્દો નથી આપેલો, કોઈ લાયકાત નથી આપેલી, કોઈ મુદ્દત આપેલી નથી. રિમૂવ બી કોણ કરશે? રાજ્ય સરકાર દ્વારા એને દૂર કરી દેવામાં આવે છે. તો અહીંયા તમે બીજો બી મુદ્દો બનાવી શકો કે ગેરલાયકાત, બરાબર, કોઈ ગુનામાં સંડોવાયેલો હોય તો દૂર કરી શકાય છે, અથવા રાજ્ય સરકારને લાગે કે રિટાયર થઈ ગયો, ઉંમર થઈ ગઈ તો એને દૂર કરી શકાય છે. ઓકે, તો આ બાબતો, અથવા તો રાજ્ય સરકાર ચાહે ત્યારે એને નિમણૂકમાંથી દૂર કરી શકે છે. તો આ પણ અહીંયા તમે મુદ્દો જાતે બનાવી શકો છો. ઓકે, તો અહીંયા બનાવી લેજો જો બનાવવો હોય તો. હવે આપણે વાત કરીશું નવા મુદ્દાની સેક્શન નંબર 14. એની અંદર વાત કરવામાં આવેલ છે પ્રોબેશન ઓફિસરની ફરજો. પ્રોબેશન ઓફિસરની ફરજ શું છે? મેં તમને પહેલાં જ કોન્સેપ્ટ સમજાવ્યો છે કે પ્રોબેશન ઓફિસર કોને કહેવામાં આવે છે? કે જે વ્યક્તિ છે જે છૂટી ગયા છે ગુનેગાર તરીકે, એના પર દેખરેખ રાખવા માટે, તપાસ માટે નિરીક્ષણ કરવામાં આવે છે. કોની? તો આ પ્રોબેશન ઓફિસરની. હવે એના જે મુદ્દા જે છે 6 થી 7 એ આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાના છે. પહેલાં લખી જજો, પછી વિસ્તારથી સમજાવવાના કયા કયા મુદ્દા છે તે આપણે પહેલાં વાત કરીએ. સૌથી પહેલાં પ્રોબેશન ઓફિસર શું કરે? તો નિરીક્ષણ અને દેખરેખ રાખવાનું કામ કરે. બીજું કામ શું કરે? અદાલતને પોતાનો રિપોર્ટ આપશે, એ પણ એની ફરજ રહેલી છે અથવા કામ છે. રોજગાર શોધવામાં મદદ કરશે. કોને? પહેલાં ગુનેગારને જેને છોડેલો છે તેને. પછી ગુનેગારને સલાહ અને સૂચન આપવાનું, ભાઈ જામીન કેવી રીતે મળશે, શું શરત છે જામીનની, એ તને આની બહાર તારે નથી જવાનું, એ અંગે સલાહ સૂચન આપશે. ધરપકડનો પણ અધિકાર છે. પોતાની શરતનો ભંગ કરીને ભાગી જતો હોય તો ધરપકડનો અધિકાર છે. પ્રોબેશનની શરતમાં ફેરફાર કરવાની પણ સત્તા રહેલી છે. કોને? તો પ્રોબેશન ઓફિસરને. પુનઃજીવન માટે સમર્થન પૂરું પાડવાનું, પોતાની લાઈફ નવે નવથી શરૂ કરી શકે એના માટે સમર્થન આપવાનું છે. પછી પ્રોબેશનની ઉલ્લંઘન કરે તો કોર્ટને જાણ કરવાની એની જાણ છે, શરતોનું ઉલ્લંઘન કરતો હોય તો. પછી પરીક્ષણ અને સારવાર કરાવી, કોઈ ડ્રગ્સને આધીન હોય, કોઈ દારૂને આધીન હોય તો એ સારવાર બરાબર કરાવે છે કે નહીં કરાવતો તો કરાવવાનું કામ છે. અને કોર્ટ કહે તે મુજબનું કાર્ય. તો આટલા કાર્ય પ્રોબેશન ઓફિસરના છે. નોર્મલ કામ પહેલું જે છે તે કયું છે? દેખરેખ, નિરીક્ષણ અને તપાસનું કામ કરે છે. તો અહીંયા પહેલો મુદ્દો આપણે સમજાવવાનો છે કે જામીન કે પ્રોબેશન પર છોડેલ કેદી, ગુનેગાર, બાળક ઉપર દેખરેખ અને નિરીક્ષણ રાખવાનું કામ કોનું છે? તો દેખરેખ અને નિરીક્ષણ અથવા તો તપાસ કરવાનું કામ કોનું છે? તો પ્રોબેશન ઓફિસરનું છે. જે શરતોએ પ્રોબેશન આપેલ છે તેનું પાલન કરે છે કે નહીં તે જોવાની ફરજ છે. તો જે શરતમાં એને છોડવામાં આવેલો છે એ શરતનું એ પાલન કરતો હોવો જોઈએ. ન કરે તો પછી તરત જ શું કરશે? કોર્ટને જાણ કરશે કે આ વ્યક્તિ શરતનું પાલન કરતો નથી. તો પહેલી વાત આ છે કે દેખરેખ, નિરીક્ષણ અથવા તપાસ કરવાનું કામ કોનું છે? પ્રોબેશન ઓફિસરનું છે. કે જે વ્યક્તિને છોડેલો છે, જે જામીનની શરતો પર છોડેલો છે, તે જામીનની શરતોનું પાલન કરે છે કે નહીં એની દેખરેખ, તપાસ પણ કરે છે. શોધ કરવાનું કામ પણ છે અહીંયા. ત્રીજું અહીંયા તમે ઉમેરી શકો. બીજું કે શોધ કરવાનું કામ, કે કોઈ વ્યક્તિ છે એને છોડવામાં આવે છે એ બરાબર કામ કરે છે કે કેમ, એ સર્ચ કરવાનું કામ પણ કોનું છે? પ્રોબેશન ઓફિસરનું છે. શોધ એટલે કે જોવાનું છે કે ભાઈ એ દારૂની લતે તો નથી ને, ડ્રગ્સની લતે તો નથી, કોઈ વસ્તુ છુપાઈને તો નથી બેઠો ને, બરાબર, તો એ વસ્તુ જોવાનું કામ છે. તો એ શોધ સર્ચ પણ કરી શકે છે. ચાલો બીજી વાત કરીએ. અદાલતને અહેવાલ આપવાનો છે. જે બી સર્ચ કરશે, નિરીક્ષણ કરશે, તપાસ કરશે, એનામાં એને કંઈ પણ લાગે કે બરાબર નથી તો પછી અહેવાલ કોને આપશે?
જે તે ઉપરી સુપરવાઇઝરને આપશે અથવા અદાલતને આપશે અને લાગે કે બધું બરાબર છે તો પણ રિપોર્ટ કોને આપવાનો છે? જે તે અદાલતને એણે આપવાનો છે જેણે એની નિમણૂક કરેલી હોય તે. તો જે તે આરોપી ગુનેગાર વ્યક્તિની માહિતીનો અહેવાલ વખતો વખત એટલે કે સમય અનુસાર શું કરવાનું છે? અદાલત માંગે ત્યારે સમય અનુસાર એટલે કે ટાઈમ ટુ ટાઈમ આપવાનો, પ્લસ અદાલત ગમે ત્યારે પણ અહેવાલ માગી શકે છે. કોઈની ફરિયાદ આવેલી હોય કે આ વ્યક્તિ અહીંયા નથી, ત્યાં રખડે છે અથવા જ્યાં કામ કરે છે, જે એની શરતો છે એનો ભંગ કરેલો છે, તો તરત જોઈ રિપોર્ટ માંગે અદાલત કે ભાઈ લાવો રિપોર્ટ, તમે હતા ને પ્રોબેશન ઓફિસર લાવો. તો અદાલત માંગે ત્યારે આપવાની ફરજ છે. ગુનેગારની પરિસ્થિતિનો અભ્યાસ અંદર હોય. શું હોય આની અંદર? આપણને શું જોવા મળે? ગુનેગારની બધી જ પરિસ્થિતિ, ક્યાં કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, ક્યાં જોડાયેલો છે, એ બધી પરિસ્થિતિનો અભ્યાસ કે અહેવાલ કોને આપવામાં આવે છે? કોર્ટને વખતો વખત આપવામાં આવે છે. ત્રીજી મુદ્દાની વાત કરીએ, રોજગાર શોધવામાં મદદ કરે છે. ગુનેગાર આરોપી છે જેને પ્રોબેશન પર છોડેલો છે એને રોજગાર શોધવામાં મદદ કરે છે. પ્રોબેશન પર છોડવામાં આવેલ વ્યક્તિને યોગ્ય રોજગાર કમાણી મળે તેવા રોજગાર શોધવામાં મદદ કરે છે. ચાલો સિમ્પલ છે તો બહુ કંઈ સમજાવવાની જરૂરત નથી. પ્રોબેશન પર જે વ્યક્તિને છોડેલો છે તે આરોપી હોઈ શકે છે, બાળક હોઈ શકે છે, તેને યોગ્ય રોજગાર કમાણી મળી રહે, પોતાનું જીવન બસર ગુજર કરી શકે એ એવા સાધન અપાવે અથવા તો રોજગાર શોધવામાં મદદ કરવાની પણ એની ફરજ રહેલી છે. એમાં એ હેલ્પ કરે છે. કોને હેલ્પ કરે છે? જે તે વ્યક્તિને જેને પ્રોબેશન પર છોડેલો છે. તો રોજગાર શોધવામાં પણ મદદ કરે છે. ચોથો મુદ્દો છે ગુનેગારને સલાહ સૂચન આપવાની છે. એ ગુનેગારને આરોપ બાબતમાં અથવા તો ચાર્જશીટ બાબતમાં અથવા તો કોઈ જે ગુનો કરેલો છે એ બાબતમાં અથવા તો જે પ્રોબેશન પર છોડેલી છે એ શરતો બાબતમાં, જામીનની બાબતમાં શું કરે છે? સલાહ સૂચન આપવાનું કામ પણ કોનું છે? તો પ્રોબેશન ઓફિસરનું છે. તો એ પણ તમારે લખવાનું કે પ્રોબેશન પર છોડેલ ગુનેગારને કામ બાબતે, કેસ બાબતે, જામીન બાબતે અથવા કોઈ બી કાર્યવાહી બાબતે, કોર્ટની માહિતી બાબતે સલાહ સૂચન આપવાની જાણ પણ કરે છે અથવા તો એની ફરજ પણ રહેલી છે. તો એ પણ અહીંયા તમારે ચોથા મુદ્દાની અંદર સમજાવવાનો છે. પાંચમો મુદ્દો આપણો રહેલો છે ધરપકડનો અધિકાર. જે શરત ઉપર કોર્ટે પ્રોબેશન પર છોડેલો હોય એ પ્રોબેશનની શરતોનો જો ભંગ કરતો હોય, વારંવાર ભંગ કરતો હોય, તો એવા સંજોગોની અંદર શું કરવામાં આવે? એ જે તે વ્યક્તિની ધરપકડ કરવાનો પણ અધિકાર કોને રહેલો છે? પ્રોબેશન ઓફિસરને રહેલો છે. ચાલો, તો જે શરતો પર કોર્ટ દ્વારા છોડવામાં આવેલ હોય તે શરતનું પાલન ન કરતો હોય, ત્યાંથી ભાગી જતો હોય તો પણ શું કરવામાં આવે છે? તો એની ધરપકડ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વ્યક્તિને છોડેલો છે કામ કરવા માટે, પણ એ ત્યાંથી ગેરકાનૂની રસ્તા પર અથવા તો ખોટે રસ્તે જતો રહી છે અને ખૂન કે ચોરી કે એવા ધંધા કરે છે, તો તરત શું કરશે? ધરપકડનો અધિકાર છે. કારણ કે એને નોર્મલ જિંદગી જીવવા માટે એ પ્રોબેશન પર છોડેલો છે, નહીં કે ચોરી કરવા માટે. તો આ વસ્તુ તરત જ આવી જાય છે કે ધરપકડ કરવાનો અધિકાર પણ રહેલો છે, ફરજ. છઠ્ઠા મુદ્દાની આપણે વાત કરીએ કે પ્રોબેશનની શરતોમાં ફેરફાર કરવાની પણ સત્તા રહેલી છે. કોને? પ્રોબેશન ઓફિસરને. તો પ્રોબેશનની જે શરત છે એમાં લાગે કે વ્યક્તિનો સ્વભાવ બદલાયો છે, વ્યક્તિ વ્યવસ્થિત કામ કરે છે, તો પ્રોબેશનની જે શરત છે એને હળવી પણ કરી શકે છે. અને એને લાગે કે આ વારંવાર પ્રોબેશનની શરતનો ભંગ કરી રહ્યો છે, તો પ્રોબેશનની શરતને શું કરી શકે? તો પ્રોબેશનની શરતને કડકપણું પણ અપનાવી શકે છે. એમાં થોડુંક શું છે? ઢીલાસ અને કડકપણું બંને યુઝ કરી શકે છે. તો એને લાગે કે સ્વભાવ પર આધાર રાખે શાના? તે વ્યક્તિના વર્તન ઉપર જો બદલાતો હોય તે પ્રમાણે શરતોમાં પણ ફેરફાર કરી શકે છે. તો એ પણ અહીંયા આવે છે કે પ્રોબેશનની શરતમાં ફેરફાર કરવાની પણ સત્તા રહેલી છે. એટલે કે ઢીલાસપણું અથવા તો કડકપણું પણ અપનાવી શકે છે. એના વર્તન ઉપર આધાર રાખે, કેદીને અથવા જે વ્યક્તિને છોડેલો છે અથવા જેના પર દેખરેખ નિરીક્ષણ રાખે છે એ વ્યક્તિના વર્તન ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ મુદ્દો છે પુનર્જીવન માટે સમર્થન પૂરું પાડવું. હવે વ્યક્તિને જ્યારે છોડી દેવામાં આવે પ્રોબેશન પર જેલમાંથી, તો તેવા સંજોગોની અંદર પુનર્જીવન માટે સમર્થન પૂરું પાડવું પડે. એટલે કે મોટિવેશન પૂરું પાડવા માટે કઈ બાબતોમાં? તો જો નોકરી માટે, ઇન્ટરવ્યૂ માટે, તાલીમ માટે, ધંધાના જ્ઞાન માટે, જેવી બાબતોમાં એનું જીવન પહેલે જેવું જીવતો થઈ જાય, એટલે કે પુનર્જીવન, પુનર્વસન કરવામાં જો એને સલાહ, સમર્થન કે મદદની જરૂરિયાત હોય તો પ્રોબેશન ઓફિસર એની મદદની જરૂરિયાત પણ આપી શકે છે, જ્ઞાન આપી શકે છે. એની વાત કરેલી છે. તો નોકરી, ઇન્ટરવ્યૂ, તાલીમ, ધંધા માટે જ્યારે જેને જેવી હેલ્પ જોઈએ તે મુજબની હેલ્પ પણ એ કરે છે. એ કયો મુદ્દો આવી ગયો? પુનઃજીવન અથવા તો સમર્થન પૂરું પાડે છે. પણ એવું નથી કે ખરાબ કામમાં પછી સમર્થન પૂરું પાડે, સારા કામની અંદર સમર્થન પૂરું પાડે છે. નેક્સ્ટ, આઠમા મુદ્દાની વાત કરીએ, પ્રોબેશન ઉલ્લંઘનની જાણ કોર્ટને કરવી. જ્યારે પ્રોબેશનની જે શરતો છે એની ઉલ્લંઘન વારંવાર કરતો હોય તો એવા સંજોગોની અંદર શું કરવાનું છે? સુપરવાઇઝરને એની જાણ કરવાની હોય. જે સુપરવાઇઝર એટલે કોણ છે? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એને જાણ કરવાની, અથવા તો મેં તમને કીધું સેશન કોર્ટે એને રાખેલો છે તો સેશન કોર્ટને જાણ કરશે કે વારંવાર શરતોનો ભંગ કરે છે, સમજાવવા છતાં પણ શરતોનો ભંગ કરે છે. તો જેનાથી શું કરે? કોર્ટને નિર્ણય લેતા ફાવે કે એની પ્રોબેશનની શરતો જે છે, તો પ્રોબેશન પર જે વ્યક્તિને છોડેલો એને સજા
કરવાનું પણ કામ કરે છે, એટલે કે બધું ભંગ કરી નાખે છે. જે પ્રોબેશન પર છોડેલો છે એને ભંગ કરે અને સજા કરવાનું કામ કોણ કરે? કોર્ટ કરે છે. તો વારંવાર ઉલ્લંઘન કરે તેની જાણ સુપરવાઇઝરને અથવા તો કોર્ટને કરે છે, જેથી કરીને કોર્ટ યોગ્ય ડિસિઝન લઈ શકે છે. એની શરતો જે જામીન આપેલું છે તેને રદ કરી નાખે છે, કેન્સલ કરી નાખે છે અને શું કરી શકે? સજા પણ કરી શકે છે. છેલ્લું છે પરીક્ષણ અને સારવાર કરાવવી. ઘણા બધા એવા વ્યક્તિઓ જે છે જે દારૂની લત હોય, જેને ડ્રગ્સની આદત હોય, એવા વ્યક્તિઓને જ્યારે પ્રોબેશન પર છોડવામાં આવે છે તો એ પોતે પોતાની સારવાર વ્યવસ્થિત કરાવે છે કે કેમ, એ જોવાનું કામ પણ કોનું છે? તો પ્રોબેશન ઓફિસરનું છે. તો જ્યારે ગુનેગાર દારૂ, ડ્રગ્સ અથવા કોઈ અન્ય બાબતની લતે હોય ત્યારે તેની સારવાર અને પરીક્ષણ એટલે કે યોગ્ય લેબોરેટરી તપાસ કરાવવાનું કામ કોનું છે? તો એ તપાસ કરાવવાનું કામ પણ પ્રોબેશન ઓફિસરનું છે. દવા બરાબર લેતો છે કે કેમ, કેન્સર થયેલું હોય અને પ્રોબેશન આપેલું હોય તો કેન્સરનો ઇલાજ બરાબર કરાવે છે કે કેમ, એ જોવાનું કામ પણ કોનું છે? પ્રોબેશન ઓફિસરનું છે. તો એ પણ અહીંયા આપણે મુદ્દામાં લખવાનું રહે છે. 10મા મુદ્દાની વાત કરીએ, છેલ્લો. કોર્ટ કહે તે મુજબનું કામ. હવે કોર્ટ કંઈ પણ કામ કરી શકે છે. દાખલા તરીકે બાળક આવેલું હોય, બાળક પર દેખરેખ, નિરીક્ષણ અને તાલીમનું કામ કરવાનું છે, તો પ્રોબેશન ઓફિસર એ નિરીક્ષણ પણ કરશે, તપાસ પણ કરશે, એના પર દેખરેખ પણ રાખશે અને એને શિક્ષણ પણ પૂરું પાડશે અને તાલીમ પણ પૂરી પાડશે. તો જે કોર્ટ કહે તે મુજબનું કામ કોણે કરવાનું છે? પ્રોબેશન ઓફિસરે કરવાનું છે. તો ઉદાહરણ તરીકે બાળકનું તમારે ઉદાહરણ આપવાનું કે બાળકને તાલીમ આપવાનું છે, શિક્ષણ આપવાનું કામ કોને સોંપવામાં આવેલું છે? પ્રોબેશન ઓફિસરને સોંપવામાં આવેલું છે. તો એ શું કરશે? નિરીક્ષણ કરશે, તપાસ કરશે, શિક્ષણ મુજબનું કાર્ય કરશે, તાલીમ પૂરી પાડવાનું પણ કાર્ય કરશે. અથવા સ્કૂલની અંદર જાય છે કે નહીં તે સ્કૂલની વ્યવસ્થા પણ કરવાનું કામ કોણ કરે છે? પ્રોબેશન ઓફિસર કરે છે. તો આટલા જે મુદ્દા જે છે કયા કયા? પેલું દેખરેખ, નિરીક્ષણ, અદાલતના અહેવાલ, રોજગાર શોધવામાં મદદરૂપ, ગુનેગારને સલાહ સૂચન આપવા, ધરપકડનો અધિકાર, શરતોમાં ફેરફાર કરવાની સત્તા, પુનર્જીવન માટે સમર્થન પૂરું પાડવું, બરાબર. પછી પરીક્ષણ, સારવાર, કોર્ટ કહે તે મુજબનું કરે. તો આટલા મુદ્દા તમારે વ્યવસ્થિત સમજાવવાના છે, જે શું આવશે? કોર્ટની ફરજોની, પ્રોબેશન ઓફિસરની ફરજોની અંદર આવે છે. હવે બીજો એક મુદ્દો છે જે વધારાનો છે તે આપણે લખી દેવાનું. સેક્શન નંબર 15. પ્રોબેશન ઓફિસર જાહેર સેવક ગણાશે. એનો મતલબ શું છે? કે સરકારી કર્મચારી તરીકેનો હોદ્દો ગણાશે. આ જે પ્રોબેશન ઓફિસર છે તે સરકારી કર્મચારી કહેવાશે. એના પર કોઈ હુમલો કરે તો પછી સરકાર પર હુમલો કરેલાનું કહેવામાં આવશે. એવી વાત સેક્શન નંબર 15ની અંદર કહેવામાં આવેલી છે. આપણી આઈપીસી જે જૂની છે તેની અંદર સેક્શન નંબર 21 હતી, જેમાં જાહેર સેવકની વ્યાખ્યા આપેલી છે. જેની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવેલી હોય તેને જાહેર સેવક કરવામાં આવે. તો એ વાત અહીંયા આવે છે. આપણે આટલું લખી દેવાનું છે, બીજું કંઈ લખવાની જરૂરિયાત નથી. ચલો, બીજી છે સેક્શન નંબર 16. એમાં વાત કરવામાં આવેલી છે કે શુદ્ધ બુદ્ધિથી કોઈ પણ પગલાં ભરે, એટલે કે પ્રોબેશન ઓફિસર શુદ્ધ બુદ્ધિથી કોઈ પણ પગલાં ભરે, દાખલા તરીકે ધરપકડ કરે, બરાબર, એની જામીન રદ કરે, શરતોમાં ફેરફાર કરે, તો એ કેવા કહેવાશે? વેલિડ કહેવાશે. એના ઉપર તમે કોઈ દાવાઓ કે કાર્યવાહી કરી શકતા નથી. એટલે કે ફોજદારી કાર્યવાહી અથવા તો દીવાની કાર્યવાહી તો એ તમે કરી શકતા નથી. જે બી કરેલું હશે તો શુદ્ધ બુદ્ધિથી કરેલું હોવું જોઈએ. તો સેક્શન નંબર 16ની અંદર શુદ્ધ બુદ્ધિથી કોઈ પગલાં ભરેલા હોય તો દાવા કે કાનૂની કાર્યવાહી સામે રક્ષણ મળે. એનો મતલબ કે કોઈ વ્યક્તિ, બીજી વ્યક્તિ જે છે તે આવા પ્રોબેશન ઓફિસર પર કેસ કરી શકતો નથી. તે પછી દીવાની કેસ હોય કે ફોજદારી કેસ હોય એ કરી શકતો નથી. એની સામે રક્ષણ મળે. પણ જો એ વ્યક્તિએ જાણી જોઈને મારેલો હોય, બરાબર, શુદ્ધ બુદ્ધિ નહીં હોય તો પછી એના પર કેસ ચલાવી શકાય છે. પણ શુદ્ધ બુદ્ધિથી ધરપકડ કરેલી હોય તો પેલો કેસ કરે કે તમે તમને ધરપકડ કરવાની સત્તા નથી, પણ પેલો કહેશે કોર્ટની અંદર જઈને કે ભાઈ આ તો મેં શુદ્ધ બુદ્ધિથી કરેલ છે, વારંવાર શરતોનો ભંગ કરે ને ભાગી જતો હતો એટલે કારણે પકડીને મૂક્યો છે. તો આ વાત અહીંયા તમારે સમજાવવી પડે સેક્શન નંબર 15 અને 16માં. તો આ વ્યવસ્થિત સવાલ લખાય તેવો છે. સૌથી પહેલે પ્રસ્તાવના, પછી પ્રોબેશન ઓફિસરની વ્યાખ્યા, નિમણૂક ક્યાં અને કોને અધીન છે તેની વાત, પછી સત્તા, ફરજો તમારા 8 મુદ્દા કે 9 મુદ્દા જે છે તે વ્યવસ્થિત સમજાવવાના. આ 2 મુદ્દા પર સાથે લખી દેવાના કે જાહેર સેવક કેવા છે અને શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લે તો કાર્યવાહી સામે રક્ષણ મળે છે. એ બી તમે અહીંયા ફરજોમાં પણ સીધું લખી શકો છો. પણ સેક્શન નંબર 15 16 અલગથી બતાવો તો વ્યવસ્થિત લાગશે. અને છેલ્લે તમારે સમાપન લખવાનું છે કે જે વ્યક્તિ ગુનેગાર છે, આરોપી છે અથવા કોઈ બાળક છે, એની પર દેખરેખ રાખવા માટે, તપાસ કરવા માટે, એનો અહેવાલ તૈયાર કરવા માટે કે એ વ્યવસ્થિત શરતોનું પાલન કરે છે કે કેમ, પ્રોબેશનની શરતોનું, તો એ જોવાનું કામ માટે કોની નિમણૂક કરવામાં આવેલી છે? પ્રોબેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે. જો શરતોનો ભંગ કરે તો એની જાણ એ શું કરશે? કોર્ટને કરશે અને કોર્ટ પછી યોગ્ય નિર્ણય લઈ શકે છે. એની સજા કાં તો કેન્સલ કરી શકે કાં તો સજામાં વધારો પણ કરી શકે છે. યોગ્ય વ્યવસ્થિત શાના પર આધાર રાખે? એના વર્તન ઉપર આધાર રાખે જે આરોપીને છોડેલો છે. અને બીજો કોના ઉપર આધાર રાખે? પ્રોબેશન ઓફિસરના રિપોર્ટ અને અહેવાલ ઉપર આધાર રાખે છે. આ બધી તમામ વાત આપણને ક્યાં જોવા મળે છે? તો પ્રોબેશન એક્ટ 1958ની અંદર સેક્શન નંબર 13થી લઈને 16ની અંદર આપણને જોવા મળે છે. તો આ રીતે સવાલને વ્યવસ્થિત તમારે મુદ્દા વાઇઝ વ્યવસ્થિત સમજાવવાનો રહે છે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.